તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે તો નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે તો જો અમારે ઘરે હે કે નાના મોટી કામ ચાલુ જ કરેલું હોય. એ તો મારા બાની સાહેબને એવું બનાવવા માંડેલા છે. ખબર બની ગઈ? માખણ ઉતારો. હા બની ગઈ એમ ને? હા તો આવી રીતના માખણ ઉતારે છે. શરૂ કર્યું ને? બની જાય માખણ ઉતાર નાખવું. તો એવું કામકાજ ચાલે છે અત્યારે. માખણ એવું ઉતારવાનું આપણે જાય ખેતરમાં. ખેતરમાં આજે અમારે ઘણું બધું કામ છે અને હજી નેદવાનું પૂરું નથી થયું તો નેદવાનું બધું જવાનું છે અને અમારી બેન વી ગયા છે ખેતરમાં નેદવા. તો હું જાઉં અને હવે ખેતરમાં જઈને આપણે મળીએ. અને ફેમિલી જો દાંતરીને એવું બધું લઈ લીધું છે આપણે. હાજરો આ હાથી કાલે હાલના આપણે હાથીને એવું બધું હાંકતા કપામાં માંડવી વાણી એમાં બધી હજરો અહીંયા માંડવીમાં હે કે હાથે હાકેલું છે હજરો અહીંયા આવી રીતના બધું હાલ્યું હું. હા ફેરવું હાકી નાખ્યું હતું કાલમાં હાક્યું હતું હાથી. અને આજમાં પાછું એવું શું કે રાતે વરસાદ આવી ગયો એટલા માટે અત્યારે જો પડે છે ગારો તો અત્યારે હાથીને એવું નથી જોઈતું. હવે અત્યારે નેદવું પડશે. હવે પછી હાથીને વાલી દે એટલે નેદવાનું ઓછું પડી જાય. એની જેમ હાથે હાલી જાય પછી માથે રાપ હાલી જાય બીજો ખાલી એટલો સોરવા સાફ કરવાના પછીને બહુ વધારે નેદવું ન પડે. હાથીનો ઘણા ફાયદા થાય. તો આજમાં તો ગારો છે બપોર પછી હાલે તો હાલે એવું છે. પણ મારા પપ્પા છે કે બધું જોવે છે હાથે હાલે કે નહીં હાલે કે એવું બધું ચેક કરે છે. કેમ હે પપ્પા હાથે હાલ છે કે કસાલું પડે એટલે હાથી નહીં હાલે એમ હે કે એવું છે કે હજી અત્યારે હજી હાથી નહીં હાલે બપોર પછી જોયું છે. અત્યારે આમ આ જો વાદળી કેવી અંધારેલી જો ખાલી મેં ને અત્યારે હે કે વાદળા ફૂલ થઈ ગયેલા હવે કારે વરસાદ આવી એનું કઈ નક્કી નહીં. અત્યારે થોડું ઘણું કામ આપણે લાગી જાય પછી ખબર પડે આગળ. ફેમિલી અમે બેન હે કે નેદવા મૂકેલા હતા ને બેન હે કે ફોનમાં ઘુમેરતા કેટલું નેદું જો પણેલી માંડીને એટલે બધું પૂગામાં જો. હા તો એવું છે તો થોડીક વાર અમે હવે નેદવા માંડીને વરસાદ આવી જાય તો નેદા છે એવું થાય. તો ફેમિલી જો અમે થોડીક વાર નેતા કે પાછો હાસુમાં વરસાદ આવવા માંડ્યો છે અત્યારે જો ધીમે ધીમે સારા શરૂ થઈ ગયા ખબર. હવે આમાં બેન જો હજી છે કે જરી કેવું બડકું કાઢે જો એટલે હું પૂગા હતા વરસાદ દેવા માંડ્યો. કેટલો આવે કેટલો કોને ખબર. વડલા નીચે વી આવ્યા છે થોડીક ઘણા ઉપર વરસાદ રહી એટલે પછી પાછા નેદવા ભાગીએ નહીં રહે તો પછી ઘેરે ભાગશું. તો ફેમિલી જો અમે થોડીક વાર કે વડલા નીચે બેઠા હતા વરસાદે રહી ગયો છે અત્યારે. અમારે બેન કે લાલ અહીંયા પૂગ્યા કે વરસાદ રહી ગયો ત્યારે પોળો ખાવા એમ હે જ નહીં તારે નેદે જ રાખવાનું. હા એટલે જ કહું છું તને વરસાદે કે તાર પોળો ને ખાવાનો એમ તારે નેદા કરવાનું. હા એમ તો તું આવી તો કેમ રહી ગયો? હા તારું પોળો નહીં ખાવાનું. અમે આવ્યા ને ત્યાં થોડીક વાર પોળો અમે ખાઈ લીધો એ ને ખાધો. હા એ પલ્લી ગઈ. હા એ કીધું બેન વી આવો તો બેન કે નહીં હું બટકું કાઢી ના આવું તો વરસાદ જ રહી ગયો હવે કાઢ નાખો. હા એમ એવું છે હવે પા નેદવું મને અત્યારે વરસાદ રહી ગયો છે હવે પાછો આવશે તો પોળો મળશે મેં કીધું નેદવું પડશે એવું છે. શું કરવાનું? હા ઓર્ડર આપી દીધા જો. તો ફેમિલી જો હું જવાની તૈયારી કરતો હોય કે તો પાછો વરસાદ આવવા માંડ્યો છે. આ વરસાદ છે કે મારો સાથ આપે છે મને પોળો મળે છે. બેના થોડીક વાર પોળો ખાવી આવો નહીં દાય નહીં દાય હા તું ને દે બા વરસાદ આવ્યો પલ્લી દા વી આવો અહીંયા વધારે આવો મેં વી આવો. હા હા આપણે પોળો આપણે જ ખાવાનું ખાલી એને તો નેદવાનું જ થી. વરસાદ મારો સાથ આપે છે એટલે સારું છે બહુ નેદવું નહીં પડતું. હું હજી જવાનું તો પાવ વરસાદ શરૂ થઈ ગયો છે તો થોડીક વાર અહીં બેસી રહી. તો ફેમિલી જો અમે કાના બધા નેતા હતા બેન ને બંને એ આવા છે સા આવી ગઈ ને જો અમારે ખોઈ ને બધે આવી ગઈ હે નેતા આવ્યા કે તો સા પીવા આવ્યા હે કાલી હા એવું છે આખો દી સાંજ સુધી નેદાવું ને. હા જો એટલું નેદું લે ચા પીવો હોય તો મફત ને પાવાનો કઈ એવું તો સા ને બધું આવી જશે તો સા પી લે પછી કામે લાગી જાય વરસાદ આવી જાય આમાં એવું હોય. તો ફેમિલી જો થોડીક વાર સા પીને પાસે નેતા હાથ થોડીક વાર પાવ વરસાદ ને આવવા માંડ્યો છે. આમ તો અત્યારે શું તા
આજે બપોર થવામાં થોડીક વાર છે પણ 3 વાર વરસાદ આવી ગયો છે હવે અત્યારે સાટા શરૂ છે ફરતા વાદળી છેલી છે ઘેર એ બધા પણ પીગા છે આપણે થોડું કામ હતું ઘેરી ગયા ઘેરે આવ્યા હતી મારે સારી ગયો છે વાહન બીજા વીયા ગયા છે બધા આગળ ત્યાં તો વરસાદ ચાલુ જ છે થોડીક વાર પાણી નહીં દે પછી બપોર થઈ જાય તો પછી વીયા આવું ઘેરે તો જો ફેમિલી તો ફૂલ વરસાદ વહી ગયો છે ધીમે ધીમે તો હતો વધી ગયો પછી બધા જો વીયા છે ઘરે ને અને અત્યારે થઈ ગયા છે બપોર તમારે ફૂલ નેદ આવ્યા તો વરસાદ નેદવા નહીં દેતો નેદવા હતા નહીં ત્યાં નેદવા દે વરસાદ હા બેઠા આવે હા હવે બેઠા હવે થઈ ગયા છે બપોર તો વી આવ્યા બપોરનું આપી દીધું શું બનાવ્યું બપોરમાં બપોરમાં છે રોટલા છાશ રીંગણા બટાકા શાક હા હા એવું છે એમ ને જીરોમાં શાક વાહ નાનું શાક છાશ હાંડો ભરીને એવું હે તો બપોરને હું કરી લઉં તો ફેમિલી જો બપોર કરીને પાછા આવી ગયા છે ખેતરમાં ને અત્યારે જો મસ્ત ફ્રેશ વાતાવરણ થઈ ગયું ને બધા જો નેદવા લાગી ગયા છે પાછા કાબે હા અમે બેન જો અહીંયા લઈએ મારા બા મારા પપ્પા ને જો બધા આગળ વી ગયા છે કોઈને બધે હજી મારે સાય ચડવાનું બાકી છે હું આવ્યો જ છું એ તારો હે તો આ કોનો હે હા એવું છે એમ ને લેર આવે કા હવે પેલા મોઢો એવો કે પછી સાથ લીધો લાડકા નેદું નતું અત્યારે બેન લે છે ને બેનનો સહ આગળ છે તો આપણે ના વીયા દાહું બેન પછી આંબી દાહે થોડીક વાર કામે લાગી જાય તો ફેમિલી જો થોડીક વાર અમે નેતા હતા પાછો વરસાદ આવી ગયો છે રમચક્રી દેવો મીડ્યો હે હા કાબા હા વરસાદ આવી ગયો છે નેતા હતા હા પલ્લી ગયા હા પલ્લી ગયા ઠેડ ઓલે હેઠે અહીં આવી તો કેટલી વાર લાગે વાર તો લાગે ને નાટક ઝૂંપડી કરીને હતી જરૂર હા અહીંયા કરી હા તો ના ઝૂંપડી કરી ને તો ના બેહવા થાત ઘેરે ન આવવું પડે હા ના કરવાની જરૂર હતી ને હા તો ના બેહવા થાય જોવા જોઈ હા આ હેર નેતે અહીંયા આવે ઓલે હેર નેતે ના આવી જવાય વરસાદ તાન્યા તો વરસાદ તો બહુ કેરિયા હા થઈ ગઈ હીકો કામ જ ન કરવા દે થોડીક વાર બ્રેક પાડી જ દે અત્યારે જો સાનો પાડી દીધો હે હા ઉપર ખાવાનું પડે કે ખાવાનું બધે બ્રેક પાડી દે હા એમ બની નાખો સા હા ન બનાવી તો સા થોડી બનાવવાની હોય તો હું બનાવું સરી કેની ભાઈ કા હા એમ પલ્લી ને ના એટલે અહીં પૂગી ગયા હા તો પીવું જ જઈશ હવે તો બનાવી રે તો પીવો તો જોવે ને નાખવા ઘડી હા એમ બસાને હું પી લઈ તો ફેમિલી જો થોડીક વાર વરસાદ ને એવો આવી ગયો છે હવે જો હાવ રીત ગયો છે ચાલો નેદવા ભાગો કે સંતે આવવા મળ્યો તો હવે મીડો હા હમ નેતો જવાનો પ્લાન બનાવતા ફૂઈ નેદું ને તો આવો મીડો નો લે આમ દો પણ દો બાય રાઈ ની ફૂઈ નેદું ને તી એમ કે આવવા મળ્યો એમ કે હા હા પોર આપ્યો બે એવું છે? પીડે નેદું ના તી થાકી જાય ને તી હા બરોબર એટલે કે થાકી જાય બસાને પોર આપી દો હા બરોબર આવવાનું હોય કે ઘરે ઘરે પોળો આપે જ છે મેં કીધું કામ થઈ ગયો હતા આજનો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.